પરીક્ષાની જ પરીક્ષા। પેપર લીકના કલંક પછી ફરી યોજાયેલી નીટ પરીક્ષા સુરક્ષા અને પારદર્શિતાના દાવા વચ્ચે શરૂ થઈ, પરંતુ પરીક્ષા પૂરી થતાં જ અમદાવાદમાંથી એવો વિવાદ સામે આવ્યો કે હવે ચર્ચા પ્રશ્નપત્રની નહીં પરંતુ સમાનતાની થઈ રહી છે। કેટલાક વિદ્યાર્થીઓના પવિત્ર દોરા અને કંઠી ઉતારવામાં આવ્યા હોવાના આરોપ છે, જ્યારે બીજી તરફ હિજાબને મંજૂરી મળતા ભેદભાવના સવાલો ઊભા થયા છે। ક્યાંક માત્ર 2 મિનિટ માટે મોડા પડેલા વિદ્યાર્થીઓને એન્ટ્રી ન મળી તો ક્યાંક નડી હડતાળ। જોઈએ આજે કેવી રહી નીટની રી એક્ઝામ। પેપર લીક વિવાદ બાદ નીટ યુજી 2026ની પરીક્ષા દેશના 564 શહેરોમાં ફરીથી લેવાઈ પરીક્ષા। દેશ અને વિદેશના કેન્દ્રો સહિત 22,79,000થી વધુ વિદ્યાર્થીઓ, ફરીથી લાખો વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી। સલામતી અને ન્યાયતા સુનિશ્ચિત કરવા આ વર્ષે અભૂતપૂર્વ સુરક્ષા ફેરફારો કરવામાં આવ્યા, પરંતુ આ બધાની વચ્ચે કેટલાક એવા દ્રશ્યો પણ સામે આવ્યા જેના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી તો ક્યાંક સમાનતા સામે સવાલ ઊભા થયા। પહેલા આ દ્રશ્યો જુઓ। અમદાવાદમાં જ નહીં, દેશના અન્ય ભાગોમાં પણ નીટ પરીક્ષા દરમિયાન અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। મુંબઈમાં એક વિદ્યાર્થીની માત્ર 2 મિનિટ મોડી પહોંચતા તેને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો। બસ સેવામાં વિક્ષેપના કારણે તે સમયસર પહોંચી નહોતી શકી। બેંગલુરુમાં પણ એક વિદ્યાર્થીની માત્ર 2 મિનિટ મોડી પડી અને તેને પરીક્ષા આપવાની તક ગુમાવવી પડી, જ્યારે ભોપાલમાં 2 વિદ્યાર્થીઓને મોડા પહોંચવાના કારણે પ્રવેશ ન મળ્યો, જેમાં એક વિદ્યાર્થી રસ્તામાં અકસ્માતનો ભોગ બન્યો। અને હવે વાત અમદાવાદની કરીએ, જ્યાં એક નવો જ વિવાદ સામે આવ્યો। અમદાવાદમાં નીટનો નવો વિવાદ। હિજાબને અપાઈ છૂટ, પવિત્ર દોરા કાપ્યાનો દાવો, કંઠી ઉતારાવવા સામે વાંધો, વાલીઓએ કર્યો વિરોધ, નિયમો પર ગરમાઈ ચર્ચા। શું નિયમો ધર્મ પ્રમાણે બદલાય? અમદાવાદના પરીક્ષા કેન્દ્ર પરથી સામે આવેલા આરોપો બાદ વિવાદ વકર્યો છે। વાલીઓ અને વિદ્યાર્થીઓનો દાવો છે કે નીટ પરીક્ષા આપવા પહોંચેલા કેટલાક હિન્દુ વિદ્યાર્થીઓના હાથમાં બંધાયેલા પવિત્ર દોરા કાપવામાં આવ્યા, ગળામાં પહેરેલી કંઠી ઉતારવામાં આવી અને કાનમાં પહેરેલી બુટ્ટીઓ પણ કાઢી લેવાઈ। કેટલાક વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીનીઓ પાસેથી હાથ રૂમાલ પણ લઈ લેવાયા હતા। ત્યારે કંઠી, બ્રેસલેટ, ચોલ્लो પણ भुसावरायो, इयररिंग्स पर निकाली और वो एक लड़की थी, उसको तो सर जुकाम हुआ था तो फिर रूमाल भी लेके नहीं जाने दिया, नैपकिन भी, और वो लोगों को हिजाब पहन के अंदर जाने देते थे, वापस बुला के हिजाब पहनाया है। वो कैसा देश है मेरा? હિજાબને લઈને કેમ ઉઠ્યો વિવાદ? વિવાદ હિજાબને લઈને ઊભો થયો। વાલીઓનો દાવો છે કે હિજાબ પહેરીને આવેલી કેટલીક વિદ્યાર્થીનીઓને અંતે પરીક્ષા ખંડમાં જવાની મંજૂરી અપાઈ। ત્યારબાદ સવાલ ઉઠ્યો કે જો એક ધાર્મિક ઓળખ સાથે જોડાયેલી વસ્તુઓ દૂર કરાવવામાં આવે છે તો બીજી ધાર્મિક ઓળખ સાથે જોડાયેલા વસ્ત્રોને છૂટ કેમ? ये ब्रेसलेट है, ये ब्रेसलेट है, कान की बाली है, मेटल से, वो सब निकाल के गए बच्चे। इतने तो हिंदू के बच्चे थे, वो सब तैयार होके आए थे। नॉट हिंदू बोल सकता हूँ मैं, सारे बच्चे हो सकते हैं, बट इस धागे में क्या हो सकता है बताओ? रुद्राक्ष में क्या हो सकता है? सब निकलवा दिया बाहर। रूमाल का जो उन्होंने बोला रूमाल भी रखवा दिया, वो क्या कर सकते बच्चा बताओ? अरे બધા માટે ન્યાય સરખો હોવો જોઈએ, જેમ અમારું એમ એમનું, એ અલગ તો છે નહીં અમારાથી બધા। જેમ અમારા છોકરાને બધું કઢાઈ નાખ્યું તો એમને શું કામ હિજાબ પહેરીને જવા દો અંદર બધું? ઓકે, એટલે હિજાબ પહેરીને જવા દીધા એને? બધા વિદ્યાર્થીઓ માટે સરખો રૂલ હોવો જોઈએ। ઓકે, એનટીએ જે ગાઈડલાઈન બહાર પાડી હતી એમાં એવું સ્પષ્ટ કર્યું હતું કે બ્રેસલેટ અને એ સહિતની જે વસ્તુઓ છે, અમારો તો ખાલી ધર્મનો અમારો જે કાળો દોરો, લાલ દોરો, કંઠી એ પહેરે એટલે બહુ થયું કે અમારે બ્રેસલેટ બી નથી પહેરવું। આ અમારો લાલ દોરો છે, શું તકલીફ પડે? આ લાલ દોરામાં શું કોપી કરીને લઈ જવાના છે લોકો? તો બીજી તરફ અજમેરમાં વિદ્યાર્થીનીને બુરખો પહેરતા રોકવામાં આવતા તેણે કહ્યું એનટીએ ધાર્મિક પહેરાણ પહેરવાની છૂટ આપી છે, તો અહીંયા લોકો રોકનારા કોણ છે? તેણે કહ્યું કે મારા માટે પરીક્ષા નહીં, બુરખો અને મારી ઓળખ મહત્વની છે। हमने वक्त लगाया है ना, हमारा टाइम गया है, हमारे पैसे गए हैं, उनका कौन भुगतान करेगा? ये लोग तो कहकर चले जाते हैं। अगर इन लोगों ये कह रहे हैं कि 3 मई को पेपर हुआ था, कुछ हुआ है तभी तो
अब आपको ये अलाउ नहीं कर रहे। अरे भाई पेपर लीक करवा रहा है, सिस्टम करवा रहा है, बच्चे नहीं करवा रहे, बच्चे कुछ नहीं लेके आते। सबको पता है बच्चों के पास सिवाय एडमिट कार्ड के और कुछ भी नहीं होता, फोटो के अलावा कुछ नहीं होता, आधार कार्ड के अलावा कुछ नहीं होता। फिर ये कह रहे हैं बच्चे करवा रहे हैं, भाई बच्चे थोड़ी करवा रहे हैं। अगर मैं पेपर दूंगी तो इसके साथ दूंगी, नहीं अगर इन्होंने मुझे अलाउ नहीं किया तो मैं पेपर नहीं दूंगी। મામલો માત્ર પરીક્ષા કેન્દ્ર સુધી સીમિત રહ્યો નથી. વિવાદ વધતા વિવિધ સંગઠનોના કાર્યકરો કોલેજ બહાર પહોંચી ગયા. સ્થિતિ તંગ બનતા પોલીસને પણ દખલગીરી કરવી પડી. કેટલાક કાર્યકરોને સમજાવી પરત મોકલાયા. જ્યારે હોબાળો વધે તે પહેલા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી. લોકોને માળા કઢાવો છે અને મોમેડનના અચપ કરીને અંદર મોકલે છે. હવે જાણીએ કે નીટના નિયમો શું કહેશે. ધાતુના દાગીના પ્રતિબંધિત છે. ઘડિયાળ અને સાધનો પર મનાઈ છે. વિશેષ વસ્ત્રોને છૂટ આપવામાં આવી છે. નીટની માર્ગદર્શિકા મુજબ ધાતુથી બનેલા દાગીના, ચેઇન, વીંટી, ઝુમખા, ઘડિયાળ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશની મંજૂરી નથી. જો કે ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા વિશેષ વસ્ત્રો માટે છૂટ આપવામાં આવી છે, જેમાં હિજાબ, બુરખો, પાઘડીનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે હાથના પવિત્ર દોરા અને કંઠી અંગે માર્ગદર્શિકામાં સ્પષ્ટ ઉલ્લેખ નથી જોવા મળતો અને એટલે જ આ જ મુદ્દો હાલમાં સમગ્ર વિવાદનું કેન્દ્ર બન્યો છે. વાલીઓ માને છે કે નીટ માત્ર એક પરીક્ષા નથી, લાખો વિદ્યાર્થીઓના સપનાનો દરવાજો છે. તેથી નિયમો કડક હોય તો પણ તેની અમલવારી દરેક માટે સમાન અને પારદર્શક હોવી એટલી જ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, TV9.